આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। માંગરોળથી કવાંટ જવા તરફ એક નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। માંગરોળ એસટી ડેપોને 2 નવી બસ ફાળવવામાં આવી છે। ધારાસભ્યએ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું છે। રાજ્ય સરકારે રક્ષાબંધનના પર્વને લઈને માંગરોળ એસટી ડેપોને વડોદરા છોટાઉદેપુર કવાંટ મહત્વના રૂટ માટે 2 નવી બસની સોગાત આપી છે। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના પ્રયાસ અને લોકોની માંગણીને ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। માંગરોળ ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી અને બસોને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આજરોજ માનની સરકારશ્રીના દ્વારા માંગરોળ ડેપોને 2 નવી બસનું અનાવરણ કરવામાં આવ્યું છે। માનની ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈના હસ્તે આજે માંગરોળ વડોદરા કવાંટ રૂટ નવો ચાલુ કરવામાં આવેલ છે, જે બપોરે 1:45 વાગે માંગરોળથી ઉપડશે અને બરોડા સવારના 1 વાગ્યાની આસપાસ પહોંચાડશે અને રિટર્નમાં કવાંટથી બપોરે 3:30 વાગે ઉપડી અને બરોડાથી સાંજે 19:20 કલાકે એટલે 7:20 વાગે બરોડાથી ઉપડશે અને સવારે 6 વાગે માંગરોળ પહોંચાડશે। આમ 2 નવી બસ ચાલુ કરેલ છે માંગરોળ કવાંટ, જે આપણે દાહોદ ગોધરા બાજુના કે છોટાઉદેપુર બોડેલી બાજુના મજૂર લોકોને જવા માટે નહોતું, તો એના માટેની આ માનની ધારાસભ્યશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરતાં 2 નવી બસ ફાળવેલ છે, નવા રૂટ 2 માંગરોળ કવાંટના આપેલ છે। ગુજરાત સરકાર દ્વારા અને માનનીય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા માંગરોળ મુકામે નવી બસ મૂકવામાં આવેલી છે, જે બસ માંગરોળથી છોટાઉદેપુર, બરોડા અને કવાંટ જવાની છે અને બપોરના 2 વાગે ઉપડશે અને સવારે 5 વાગે કવાંટ પહોંચશે। વળતા સવારે 7 વાગે ઉપડશે અને સાંજે સવારે અહીંયા પહોંચશે, એટલે માંગરોળ વિસ્તારના મુસાફરોને બરોડા જવામાં ખૂબ જ સહેલું પડશે અને રાહત દરે પણ ત્યાં બરોડા પહોંચી શકશે।